ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। આ શાંતિ મંત્રોના અર્થ પણ તમે ક્યારેક તો સમજ્યા હશો, એટલે આપણે દર વખતે આ નથી કરતા, કાલે કર્યા નહોતા એટલે. પણ આ એક ખાલી એક પદ તમને કહી દઉં. ઓમ સહનાવવતુ છે ને, એ આપણા વેદાંત માટેનો બહુ મહત્ત્વનો મંત્ર છે. અને એમાંય એક જે ચરણ આવે છે ને, એ બહુ મહત્ત્વનું છે. સહવીર્યં કરવા વહે, અમે સાથે પરાક્રમ કરીએ. પરાક્રમ એટલે આ આપણે જે કરીએ છીએ ને, આ બહુ મોટું પરાક્રમ છે. આ સામાન્ય વસ્તુ નથી. જ્ઞાન પ્રાપ્તિ એ જેવી તેવી ચીજ નથી, અને એ કોઈ એકથી થવાનું નથી. એકથી એટલે માનો કોઈ ગુરુ એમ કે હું તમને જ્ઞાન કરાવી દઉં, શક્ય નથી. શિષ્ય એમ કે હું મારી મેળાએ ભણીને, અરે હું તો PhD થયેલો છું, ડિલીટ થયેલો છું, આવડો મોટો વિદ્વાન છું, કોઈ દિવસ એને જ્ઞાન થવાનું નથી. આચાર્યવાન પુરુષો વેદ, પુરુષાર્થ કરનાર પુરુષાર્થી, એને પુરુષ કહેવાય. સ્ત્રી પુરુષની વાત નથી. જે પુરુષાર્થ કરે, કયો એક જ પુરુષાર્થ છે, પરમ પુરુષાર્થ મોક્ષ. બાકીના બધા તો ત્યાં સુધી પહોંચવા માટેના પગથિયા છે. ધર્મ અર્થ કામ એ ત્રણે છે ને, એ પુરુષાર્થ કહેવાય, પણ એ પરમ પુરુષાર્થ માટેના પુરુષાર્થ છે. પરમ પુરુષાર્થ છે મોક્ષ. મોક્ષ સુધી પહોંચવા માટેના આ ક્રમિક પગથિયા છે. એટલે એ પરમ પુરુષાર્થ સુધી પહોંચવા માટે જે પુરુષાર્થ કરે એ પુરુષ ક્યારે વેદ માને જ્ઞાન, ક્યારે જ્ઞાનને પ્રાપ્ત કરે? જ્યારે આચાર્યવાન બને ત્યારે, કે મારા કોઈક આચાર્ય હોય, મને કોઈક ભણાવે, કોઈક સદગુરુ પ્રાપ્ત થાય, એવી એની ઈચ્છા થાય, એવી મુમુક્ષા અને કામના અંદર જાગે, જિજ્ઞાસા જાગે, અને એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પ્રાપ્ત થાય, અને એ રાજી થાય ભણાવવા માટે, ત્યારે આ વિદ્યા પ્રાપ્ત થાય. એક આ રિલેવન્ટ નથી, પણ આ વાતને રિલેવન્ટ છે એટલે કહી દઉં. બહુ વર્ષો પહેલાં આ બનેલી આ બધી ઇતિહાસ આમ તો કહેવાય, શાસ્ત્રમાં આવે છે એટલે આપણે ઇતિહાસ એને માનીએ અથવા પુરાણ માનીએ, કે બ્રહ્માજી પાસે એક વખત ઇન્દ્ર બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે જાય છે. ઇન્દ્ર એટલે કોણ? મારો તમારો કોર્પોરેટર નહીં, કે આપણો પેલો CM પણ નહીં, પ્રધાનમંત્રી પણ નહીં, રાષ્ટ્રપતિ પણ નહીં, આપણા યુનોનો હેડ પણ નહીં, આપણા બધા દેવતાઓનો પણ રાજા, એ બ્રહ્માજી પાસે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે જાય છે. અસુરોનો રાજા વિરોચન, એને એમ થયું તો હું કેમ રહી જાઉં, તો એ જાય છે. બે જણા ગયા બ્રહ્માજી પાસે કે અમારે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી. એવા પુરુષની પ્રાપ્તિ કરવી છે જેને પ્રાપ્ત કરવાથી અમરતા મળે, એટલે મૃત્યુ ન હોય, અમર એટલે મરવું નહીં, એ પ્રાપ્ત થાય. એમ તો કે હા, સેવા કરો, જાઓ. ક્યાં કરીએ? ગૌશાળામાં. ગૌશાળામાં શું સેવા કરવાની હોય? છાણવા સીધું કરવાનું. તમે વિચાર કરો, દેવો એનો રાજા ઇન્દ્ર, એને છાણવા સીધું કરવાનું. અને કેટલા વર્ષ? 32 વર્ષ. પછી આવ્યા એટલે એક વાક્ય કીધું કે તમારી જમણી આંખમાં દેખાય એ પુરુષને પ્રાપ્ત કરો.
ઓલો વિરોચન તો સમજો ને એટલે એ વયો ગયો કે આ દેખાય, આ શરીર દેખાય છે, કાવ પીઓને મજા કરો, વાત પૂરી થઈ ગઈ. ઇન્દ્રને એમ થયું કે આવું ન હોય, કાંઈક ભૂલ છે. પાછો આવ્યો, મહારાજ કંઈ સમજાણું નહીં, જાઓ સેવા કરો આશ્રમમાં. હવે આશ્રમમાં શું સેવા કરવાની? વાળવાનું, ચોડવાનું, આ બેન કાલ ખાવાનું નહોતા પાંદડા વાળતા એમ. આશ્રમમાં તો એ જ સેવા હોય ને, બીજી શું હોય? ઝાડને પાણી પાવ ને એવું બધું કરો. પછી બધા બ્રહ્મચારીઓ હોય એની કુટિયાની આગળ પાછળ જે કાંઈ વ્યવસ્થા હોય એ કરો, પીરસો, રસોઈમાં શાક સુધારવા જાઓ, એ બધું. ઇન્દ્ર વિચાર કરો, પાછા 32 વર્ષ સુધી શાકભાજી સુધારે છે ત્યાં આશ્રમની. પછી આવ્યો ને વળી પાછું એક વાક્ય કહ્યું, પછી કે મહારાજ હજી કંઈ સમજાવવાનું, સેવા કરો. હવે જે ગુરુજનો છે બધા જે ભણાવતા હોય ને આચાર્યો, 2-3 શિક્ષકો હોય ને એની સેવા કરો. એટલે એના સાનિધ્યમાં રહ્યો તો એના આચરણ ઉપરથી કંઈક શીખશો એમ. સદગુરુનું સાનિધ્ય એટલે શું? એ કેમ બોલે છે, કેમ ચાલે છે, કેમ વર્તે છે, એનો વ્યવહાર બીજા સાથે કેમ છે. મેં જ્યારે આની અંદર પ્રવેશ કર્યો ને પહેલી વખત હું સ્વામીજીના કેમ્પમાં અમે વર્ષાબેનને ગયા તો પહેલા દિવસે બરાબર લાગ્યું, બીજા દિવસે બહુ સરસ લાગ્યું, ત્રીજા દિવસે ત્રીજા ક્લાસમાં, દરરોજના 3 ક્લાસ હોય, એમ થઈ ગયું કે ના મહાત્મા તો બહુ સરસ છે અને વિષય બહુ ફાઇન છે, આપણને આ વસ્તુ ગમી. હવે જોવું પડશે કે આ મહારાજ બરાબર છે કે નહીં. કારણ કે અત્યારે બહારથી ઢોલમ ઢોલ ને અંદર બધું પોલમ પોલ હોય છે. એટલે બુદ્ધિશાળી માણસ આવું વિચારે, અને હું તો દુર્બુદ્ધિશાળી હતો સમજી લ્યો એમ કહેવાય એમ. એટલે મેં તો 2 દિવસ સુધી મહારાજની પાછળ આટા માર્યા. શું કામે? કે એની સાથે મોટે ભાગે ટોળું હોય, બહેનોનું, ભાઈઓનું, એ એની સાથે કેવું એનો વર્તાવ છે. ગંગાજીનું દર્શન કરવા જાય ત્યારે શું કરે છે, મંદિરમાં જાય ત્યારે. તો 2 દિવસ પછી મને થયું કે આવો મહાત્મા આ કળિયુગમાં મળવો મુશ્કેલ છે. પછી સ્વામીજી પાસે ગયો, સ્વામીજી ખૂબ મજા આવે છે. મને કહે બસ જો ટકી રહેજો આમાં. તો આવા સદગુરુ પ્રાપ્ત કરવા માટે પાછા બીજા 32 વર્ષ એના વ્યવહાર ઉપરથી શીખાય ને. એટલે પછી પાછો આવ્યો કે મહારાજ હવે થોડું સમજાણું પણ જરાક બાકી રહી ગયું. હવે કે 5 વર્ષ મારી સાથે રહ્યો. 101 વર્ષ દેવોનો રાજા ઇન્દ્ર છાણ વાસીદા કરે છે, સેવા કરે છે, સન્નિધિ સેવે છે. ત્યારે એને સમજાય છે કે આ પરમ પુરુષ એટલે શું. એ જે બ્રહ્મ વિદ્યા એને ત્યાં પ્રાપ્ત થઈ હતી એ આપણને અત્યારે અહીંયા મળે છે, ખુરશીમાં બેઠા બેઠા. જો આપણે સમજી શકતા હોય એની કિંમત તો આપણે શું કરવું જોઈએ. એટલા માટે હું આ કહું છું કે આ જેવી તેવી વસ્તુ નથી, એકલા પ્રાપ્ત થવાના નથી, કોઈ એક પ્રાપ્ત કરાવી શકવાનું. ધ્યાનજી મહારાજ જ્યારે સંન્યાસ લઈને એને સોંપ્યું ને કે ભાઈ તમે આચાર્ય તરીકે અહીંયા ભણાવો, તો એને એમ થઈ ગયું કે હું તો બસ આ 6 મહિનામાં બધાને જ્ઞાની બનાવી દઈશ એમ. આમ એટલા આમ જોમથી એમ બધું મહિના શીખવવા. 6 મહિના પછી જોયું કાંઈ ફેર નહીં કોઈનામાં. એટલે ત્યારે એ સમજી ગયા કે હું કોઈને પરિવર્તિત કરી શકું નહીં, મારો પ્રયત્ન માત્ર એટલો હોય કે જે સત્ય હોય રજૂ કરું. એટલે સહવીર્યં કરવા આવે, આ બંનેના સહકારથી જ થાય. સમજજો, જો અહીંયા આ બાજુ તમારી પૂજ્ય દ્રષ્ટિ નહીં હોય તો નહીં થાય, ત્યાં અમારી પ્રિય દ્રષ્ટિ નહીં હોય, શિષ્ય અમને પ્રિય હોય એ નહીં હોય, પક્ષપાત હશે તોય નહીં થાય. એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો બ્રહ્મવિદ્યા ભણવી હોય તો. એટલે અને શું કામ ભણવી જોઈએ એ પણ મહત્વનું છે ને. ભાઈ અમે આ કરીએ શું કામ એમ. તો દરેક માણસને, જો આપણે કાલે જે શીખ્યા એના રિવિઝનમાં થોડુંક લઈ લે કે દરેક માણસને કંઈક ઈષ્ટ હોય છે ને કંઈક અનિષ્ટ હોય છે. ઈષ્ટ એટલે જે ઈચ્છે છે એ, અનિષ્ટ એટલે જે નથી જોઈતું તે. તો દરેકનું, દરેક પ્રાણીની વાત કરું છું, મનુષ્ય માત્ર નહીં, દરેક પ્રાણીને શું ઈષ્ટ છે? સુખ. અને દરેક પ્રાણીને શું અનિષ્ટ છે? દુઃખ. એટલે અત્યંત અનંત સુખની પ્રાપ્તિ અને સર્વ દુઃખોની આત્યંતિક નિવૃત્તિ. એટલે આને હું આપણે સાદી ભાષામાં એવી રીતે કહું, દુઃખ એવું આવે એવું આવે એવું આવે કે જવાનું નામ ન લે. અત્યારે તો દુઃખ આવે ને તરત જતું રહે છે, પણ એવું આવે કે જવાનું નામ ન લે. અને દુઃખ એવું ઊભી પૂછડીએ ભાગે કે પાછું વળીને આવે જ નહીં. અને આત્યંતિક નિવૃત્તિ કહીએ અને અનંત સુખની પ્રાપ્તિ કહીએ. આવું કોણ ઈચ્છે છે? દરેક પ્રાણીઓ, મનુષ્ય જ માત્ર નહીં, દરેક પ્રાણી. પોપટે મરચું એટલા માટે ખાય છે કે એમાં મજા આવે છે. એક આમાં આવી વાર્તા તો કરવાનો ટાઈમે નથી અત્યારે, પણ છતાંય કહું, એક વાણિયા ભાઈ હતા ને, એને એક બકરી લીધી ને, એને એમ થઈ ગયું કે હવે આ બકરી ચરાવવા કોણ જાય, એટલે એણે બુદ્ધિનો ઉપયોગ કર્યો અને એને જાહેરાત કરી કે મારી બકરીને ચરાવીને પેટ ભરાવી દે ને એને 5000 રૂપિયા ઇનામ. તો એક ભાઈ તૈયાર થયા કરે, લાવને આખો દિવસ હું તો ચરાવીને એવો ખવડાવીને આમ કરી દઈશ ને તો ધરાઈ જશે એમ. પણ જો નહીં ધરાય તો નહીં આપું. તો કે હા ધરાવીને આખો દિવસ ચરાવી, બકરીને પેટ ફૂલીને આવું ઢોલ જેવું થઈ ગયું. પણ બકરીનો સ્વભાવ હોય, ગમે એટલું ખાધું હોય ને તો લીલું ઘાસ મૂકો એટલે એ મોઢું નાખે જ.
ઘેરે આવ્યા તો કે ધરવી દીધી, તો કે હા, તો કે ઉભા રહ્યો, રજકો નાખ્યો, તો બકરીએ મોઢું નાખ્યું, ક્યાં કરે, આ ખાઈ કે હજી. એવી રીતે આખા ગામને લૂંટ્યા એણે. પછી એક બરોબર બુદ્ધિશાળી માણસ હતો ને, એને થયું લાવો હું ચરાઈ આવું. એ ગયા, બકરીને ચરાવી નહીં, પણ જેવું ચરવા મોઢું નાખીને એ ભેગું મોઢા ઉપર લાકડી મારે, એક સોટી મારે, એટલે બકરી આમ પાછી ભરી જાય. આખો દિવસ એવી રીતે એને માર કર્યું. પછી ઘેર લાવ્યા, જોયું તો હજી 2 પણ પડી હતી ભૂખી. એટલે ઓલે કીધું ધરાવી દીધી, તો કે હા, પણ કે પેટમાં દેખાતું ને, તો કે ખવડાવી જુઓ. તો ઓલે ઘાસ નાખ્યું, બકરી ભાગી આગી. કે હમણાં ભાઠો પડશે ખ્યાલ આવ્યો. એટલે દરેક પ્રાણીને સુખ જ જોઈએ છે. ખાવાથી સુખ મળે છે, પણ એના કરતાં જાજુ માર ખાવાથી દુઃખ મળે છે, માટે એ જોતું નથી. પણ સુખની પ્રાપ્તિ કેમ કરવી અને દુઃખની નિવૃત્તિ કેમ કરવી, એની વિવેક બુદ્ધિ માત્ર અને માત્ર મનુષ્યને આપી છે. જેને કાલે માતાજી કીધું ને, ફ્રી વિલ, સ્વતંત્ર પસંદગીની સ્વતંત્રતા એ મનુષ્યને આપી છે, કે મારે મારું ઈષ્ટ પ્રાપ્ત કરવું કે એમાં પ્રમાદ કરવો. અનિષ્ટ પ્રાપ્ત કરવા માટે તો કોઈ પ્રયત્ન ન કરે, અનિષ્ટ નિવારણનો પ્રયત્ન કરે, પણ સુખ આવે અને દુઃખ ન આવે એવું જીવન મારે કેમ જીવવું, એના માટે દરેકને સ્વતંત્રતા આપી છે. અને સ્વતંત્રના 2 પાસા હોય, કાં તો તમે મેળવો ને કાં તો તમે ગુમાવો. એટલે તમારે સુખ મેળવવું હોય તોય તમે સ્વતંત્ર છો, અને દુઃખી થવું હોય તોય. અમારા સ્વામીજીનું એક વાક્ય છે, મેં કેલેન્ડર બનાવ્યું છે ને, મેં એક વાક્ય લખેલું છે કે સુખી થવા માટે હું એકમાત્ર પૂરતો છું, બીજા કોઈ, મારું હોવાપણું જ માત્ર સુખી થવા માટે પૂરતું છે. અને દુઃખી થવા માટે, એના માટે પણ હું એક જ પૂરતો છું, એના માટે બીજા કોઈની જરૂર જ નથી. એટલે અત્યારે આપણે જે સુખી કે દુઃખી થાય છે, જો સુખ દુઃખ એટલે પીડા નહીં, સમજો. પીડા શરીરમાં હોય, સુખ દુઃખ અહીંયા મનમાં હોય. આપણે સુખી થઈએ કે દુઃખી થઈએ, એના માટે વાસ્તવમાં માત્ર આપણા સિવાય કોઈ જવાબદાર નથી. આપણે જ જવાબદાર છીએ. અને આપણે એટલે કેવા, આપણે અણસમજુ, આપણી અણસમજણ એના માટે જવાબદાર છે. જો સમજણ આવે તો દ્રષ્ટિ બદલી જાય, અને દ્રષ્ટિ બદલે તો સૃષ્ટિ બદલી જાય, તો દુઃખ ન રહે. આપણી સમજણ સુધારવાની માત્ર જરૂર છે ને. એટલે કહે છે કે આત્યંતિક સર્વ દુઃખોની આત્યંતિક નિવૃત્તિ અને અનંત સુખની પ્રાપ્તિ, આ એકમાત્ર આપણી તમામ પ્રવૃત્તિઓનું પ્રયોજન, જે કંઈ કરીએ એનું પ્રયોજન એકમાત્ર આ છે. માની લો કે તમને મોહનથાળ બહુ જ ભાવે છે, અને એમાંય શારદાબેનના હાથનું મોહનથાળ તો આહા શું વાત કરીએ, આમ દીઠો ન મૂકીએ. એમાં બરોબર જમવા બેઠા ને પેટમાં દુખવાનું શરૂ થયું ને પછી ખબર પડી કે આ ખાય તો વારો નીકળી જાય, ઝાડા ઉલટી થઈ જાય ને પેટમાં દુખશે. ખાઈ આપણે ખબર પડે કે આમ કરવાથી દુઃખ થશે તો આપણે ન કરીએ. ખાવાનું પણ ન ખાઈએ અને પીવાનું પણ ન પીએ. જ્યાં જવાનું હોય ત્યાં જઈએ નહીં, ક્યાંય આવવાનું હોય તો આવીએ નહીં, જો ખબર પડે કે આમ કરવાથી દુઃખ થશે તો. એટલે આપણી દરેક પ્રવૃત્તિ માત્ર ને માત્ર સુખની પ્રાપ્તિ માટે જ હોય છે. અહીંયા આપણે બેઠા છીએ સુખ પ્રાપ્ત કરવા માટે જ, સમજો. જ્ઞાન પ્રાપ્ત શું કામ કરવું છે? કે દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય, અને હું સુખ સ્વરૂપ છું એનો મને પરિચય થાય, તો પછી મારે સુખ માટે ફાફા ન મારવા પડે. દરેક પ્રવૃત્તિનું પ્રયોજન એકમાત્ર અનંત સુખની પ્રાપ્તિ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ છે. એટલે આપણે આપણા શાસ્ત્રોમાં છે ને, આપણે પ્રાઇમરીમાં ભણતા ને ત્યારે આ પ્રાર્થના કરતા, પેલો અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો છૂતો તુજ દર્શનાદાન દઈ જા. જો પેલા 2 વાક્યમાં શું કીધું? અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. શેની માગણી કરી? તેજની. ઊંડું અંધારું એટલે અજ્ઞાન, અને અસત્ય એટલે અજ્ઞાન જ. અજ્ઞાન જ અસત્યમાં આપણને ભટકાવે. એટલે ચિત્તની માગણી કરી. પછી બીજા 2 વાક્યમાં શું કીધું? મહામૃત્યુમાંથી અમૃત સમીપે, એટલે સતની માગણી. સત એટલે ત્રિકાળ અબાધિત, એને કહેવાય સત. સત એટલે હોવું, અસ્તિત્વ, અસ્તિ સત. જે પહેલાં હતું,
જે અત્યારે છે અને જે પછી રહેશે, ત્રણેય કાળમાં જેનો બાધ ન થાય, ત્રિકાલ અબાધિત, જે બાધિત ન થાય એ સત. તો કે છે કે અસત્યોમાં હૈથી પ્રભુ પરમ સત્ય તું ગયા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે, અમૃત મરવું નથી, એટલે ત્રણેય કાળમાં રહેવું છે. એટલે જે સત હોય, જે ચિત્ત હોય એ જ પ્રિય હોય, સમજો. અસત હોય એ પ્રિય હોય? અસત એટલે એમ કે ભાઈ તમે પરમ દિવસે અચ્યુતમ કેશવમ જય ગોવિંદમ જય ગોપાલમ થઈ જવાના છો, તો આજે આપણને મજા આવે? ક્યાંય હક થાય? ઊંઘ આવે? ખાવાનું ભાવે? અહીંયા ભણવામાં કાંઈ ચિત્ત ચોટે? કશું. એ તો પરીક્ષિત હોય, એ 7 દિવસના મૃત્યુ પછી આટલો શાંતિથી બેસીને સાંભળી શકે. આપણને ખબર પડે કે પરમ દિવસે મરવાના છીએ તો શું કરીએ? પહેલાં તો બધું હગે વગે કરવાનું કરીએ, વ્હીલ બનાવીએ સૌથી પહેલું તો. આપણી અસદબુદ્ધિ છે ને એટલા માટે, એમાં આપણો દોષ નથી, અજ્ઞાન કામ કરે છે. તો સત હોય તો જ આનંદ હોય, ચિત્ત હોય તો જ આનંદ હોય. ચિત્ત એટલે જ્ઞાન, પ્રકાશ. અંધારામાં આનંદ આવે? અંધારું હોય તો જલ્દી આ લાઇટ આવે સારું, ગમે ત્યાં માથા ભટકાતા હોય, ઢીમણા ઉપડતા હોય, એ કોઈને ગમે નહીં. અજ્ઞાન કોઈને પસંદ નથી. એટલે સલામતી, સમજણ અને સુખ, આ 3 વસ્તુ સિવાય બીજી કોઈ વસ્તુ માટે આપણી કોઈ પ્રવૃત્તિ હોતી નથી. જે કરતા હોય માત્ર આના માટે જ કરીએ છીએ. સલામતી માટે, કે મારે રહેવું છે, ટકવું છે, અમર મૃત્યુ જોતું નથી, એ સલામતી માટે. આપણે સંબંધો શેના માટે બાંધીએ છીએ? આપણે અહીંયા ભણતા હોય ને, બાજુમાં આ બેન નવા આવ્યા, ખબર નથી કોણ છે, પછી કોઈક પરિચય આપે, ફરણા બેન છે ને, હા એ કલેક્ટરના સગા બેન થાય, હે તો આપણે તરત સંબંધ બાંધીએ કે નહીં? શું કામ? કલેક્ટરના બેન છે, કોઈક દિવસ કામ આવશે, ક્યાંક ફસાવું, ક્યાંક હલવાવું તો એને કેવા થશે, એ આપણને ઉપયોગી થશે. આપણી સલામતી, સંબંધો સલામતી માટેના છે. આપણે વેવાય ગોતીએ, એ મોટા માણસ શું કામ ગોતીએ? કારણ કે તમને ખબર છે મારા વેવાય કોણ, એમ તમને ખબર છે હું કોનો ભત્રીજો છું, એમ. આ બધી જ વસ્તુ સલામતી માટે. પૈસો એના માટે ભેગો કરીએ, કાલે ઉઠીને કંઈક થયું તો કામ આવે. મેં સંન્યાસ લીધો ને ત્યારે અમારે એક માતાજી છે, મને કે સ્વામીજી કંઈ રાખ્યું છે કે નહીં? મેં કીધું કંઈ, હાલો પહેલાં તો હું સમજું જ નહીં. મેં કીધું શું રાખ્યું? એ કે 2-5 લાખ રૂપિયા બેંકના ખાતામાં રાખ્યા. મેં પણ ખાતું જ નથી રાખ્યું. મને કે કાલે ઉઠીને કંઈક થાય તો શું કરશો? મેં કીધું સંન્યાસ લેવો ને એનું નામ જ એ કે ભગવાનના ખોળે જતું રહેવું. હવે એની જવાબદારી, આપણે શું કામ ચિંતા કરીએ? અને એણે કરી ચિંતા. બીમાર પડ્યો તો ત્યારે એણે વ્યવસ્થા કરી, બહુ મોટી રકમની વ્યવસ્થા કરી. મેં કદાચ રાખ્યા હોત 2-5 લાખ તો કાંઈ વળત નહીં એટલામાં, અને રાખ્યા હોત તો પછી આ પવાડા આપત કે એને તો વ્યવસ્થા રાખી જ જાણે, એનું કામ જાણે. ખ્યાલ અખાનંદજી મહારાજે ઘર છોડ્યું, સંન્યાસ લીધો ને ત્યારે એને ચિંતા હતી કે હવે મારા વગર ઘરના બધા સુખ, એના ફાધર મધર બધા હયાત હતા અને ગામમાં બહુ સારું નામ અને બહુ સારી પ્રતિષ્ઠા હતી. એટલે એમ છે મારું શું, મારું ઘરે જશે ને મારા સગાનું શું થશે. થોડાક વર્ષ પછી પાછા આવ્યા ને ત્યારે ખબર પડી કે હું જેટલું સંભાળતો હતો એના કરતાં તો આખું ગામ આની એટલી બધી કાળજી કરે છે એમ. એટલે એક ઘર છોડે બધા ઘર પોતાના થઈ જાય, એક સંબંધ છોડે બધા સંબંધો પોતાના થઈ જાય. મેં સંન્યાસ લીધો ત્યારે મને એક ભાઈ પૂછ્યું, મને કે થોડાક દિવસ પછી, મને કે સ્વામીજી તમે હવે તમારા ઘરે પૂર્વાશ્રમના ઘરે જાઓ ખરા? મેં તો મારે એની કંઈ દુશ્મનાવટ છે? મેં તમારી ઘરે આવું તો એની ઘરે શું કામ ન જાઉં? મારા માટે હવે બધા ઘર મારા થઈ ગયા. એના માટે વિશેષ લાગણીવાળી વાત ન હોય એમ, એ વસ્તુ ન હોય. જેટલું તમારા પ્રત્યે એટલું એના પ્રત્યે હોય, એ મારે જોવાનું હોય, એટલું મારે અહીંયા જાળવવાનું હોય. પણ બધા જ ઘર પોતાના થઈ જાય. એટલે જે સત છે, હંમેશા ટકી રહેવાની વાત છે, એના માટે મને પ્રેમ હોય. જે જ્ઞાન છે એના માટે પ્રેમ. પ્રેમ એટલે આનંદ. તો જ્યાં સત છે ત્યાં ચિત્ત છે, ત્યાં આનંદ છે. જે ચિત્ત છે ત્યાં સત છે, ત્યાં આનંદ છે. તો મને શેની શોધ છે? અનંત સુખની શોધ છે અને દુઃખની નિવૃત્તિનો પ્રયત્ન છે. તો શેની શોધ છે? સચ્ચિદાનંદની. ખ્યાલ આવ્યો? મને સચ્ચિદાનંદની શોધ, એને જ હું શોધી રહ્યો છું. અને પૂર્ણતાને, સચ્ચિદાનંદ એટલે પૂર્ણતા, કાંઈ ઘટે નહીં, એનું નામ પૂર્ણતા, એનું નામ સચ્ચિદાનંદ. હું પૂર્ણતાને શોધી રહ્યો છું, હું સચ્ચિદાનંદને શોધી રહ્યો છું. અને પૂર્ણ એટલે બ્રહ્મ, બૃહત્વાત બ્રહ્મ, એવડું મોટું જેની અંદર બધું જ સમાઈ જાય, પૂરેપૂરું, એને બ્રહ્મ કહેવાય. તો ખરેખર હું કેને શોધી રહ્યો છું? બ્રહ્મને. મેં સંન્યાસ લીધો ને એક જગ્યાએ મારા પ્રવચન હતા ને કે ભાઈ આવ્યા, પાછળ બેઠા, પછી પહેલા દિવસે, બીજે દિવસે, ત્રીજે દિવસે પછી પ્રણામ કરવા બધા આવે. ત્યાં અમારા ભાવનગરમાં એવી સિસ્ટમ છે, જાય ત્યારે બધા પ્રણામ કરી જાય. તો એ સાવ છેલ્લે આવ્યા.
મેં કીધું તમે હમણાં કંઈક 2 દિવસથી આવો, પહેલાં જોયો ને તો મને કે ના સ્વામીજી હમણાં આવું છું. મેં મજા આવે છે? હા મજા આવે. મેં કીધું તો આવજો, પરમાત્મા પ્રાપ્તિનો આજ ઉપાય. મારે કાંઈ પરમાત્મા પ્રાપ્ત નથી કરવા. મેં તો તમારે શું જોઈએ કે મારે તો નિરાત જોઈએ. મેં કીધું તમે એનું નામ નિરાત આપો, અમે એને પરમાત્મા કહીએ છીએ. બે પરમાત્મા પ્રાપ્તિ થાય તો જ નિરાત થાય. એને સચ્ચિદાનંદ કયો, એને બ્રહ્મ કયો, એને સલામતી કયો, એને જ્ઞાન કયો, વસ્તુ એક જ છે. પૂર્ણ સંતોષ, પરિતોષ એ પરમાત્મા. તો મને શેની શોધ છે? સચ્ચિદાનંદની શોધ છે, પૂર્ણતાની શોધ છે, બ્રહ્મની શોધ છે. અચ્છા, હવે ક્યાં મળે? તો તૈત્તરીય શ્રુતિએ કાલે આપણે જોયું હતું. તૈત્તરીય શ્રુતિએ શું કહ્યું? યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ બધું, આ સર્વ જન્મું છે. યેન જાતાની જીવંતી, જન્મીને જેના આશ્રયે સર્વ જીવી રહ્યા છે. જીવંતી એટલે જીવી રહ્યા છે. જો પ્રાણી હોય તો જીવી રહ્યા છે, અને પદાર્થ હોય તો ટકી રહ્યા છે. માનો ઘડો બન્યો તો એ ટકે ને થોડોક સમય, બનીને પછી ટકે. તો જેને આધારે, જેના આશ્રયે આ બધા જીવી રહ્યા છે, જેમાંથી આ જન્મમાં, જેના આધારે, જેના આશ્રય આ બધા જીવી રહ્યા છે, ટકી રહ્યા છે. યત પ્રયંતિ અભિષમ વિસંતિ, અને જે અંતે સર્વ એનામાં જ લીન થવાના છે. તદ વિજિજ્ઞાસો, એને જાણવા જોઈએ. પણ અમે એને શું કામ જાણીએ? અમારે બ્રહ્મને જાણવું છે. તદ બ્રહ્મ, એ બ્રહ્મ છે જેમાંથી આ બધું જન્મું છે, જેમાં બધું ટકી રહ્યું છે, અને અંતે જેમાં જઈને મળી જશે એને જાણી લો, એ જ બ્રહ્મ છે. હવે આ ત્રણેય વાક્યોમાં એક શબ્દ આપણે ધ્યાનમાં નથી લીધો. ફરીથી કહું, તમે હવે ધ્યાનમાં લેજો. જુઓ ગુજરાતીમાં, જેમાંથી આ સર્વ, સર્વમાં હું આવી જાઉં કે નહીં? જેમાંથી આ સર્વ જન્મ્યું છે, જેમાં આ સર્વ ટકી રહ્યું છે, જેમાં આ સર્વ પ્રવેશીને અંતે લીન થવાનું છે, અને એને જાણવું જોઈએ. એટલે મને જાણવું જોઈએ કે નહીં? મારે સર્વમાં હું આવતો હોય તો મારે મને જાણવું જોઈએ કે નહીં? હું મને જાણવું એટલે જગત જણાઈ જાય કે નહીં? એટલે સ્વ સ્વરૂપની પ્રાપ્તિ, એનું નામ જ જ્ઞાન. ક્યાંય બીજે જવાની જરૂર નથી, અહીંયા જ છે. અહીંયા જાણી લઈએ, બધું જણાઈ જાય. એટલે કે છે કે બ્રહ્મને જાણવું હોય તો એ જ તદ બ્રહ્મ, તો કે તત્વમસી, અને એ તું છે એમ. જો આખા જગતમાં આટો ફેરવીને પાછા અહીંયા લાવીને સમાપન કર્યું. તેને જાણવું જોઈએ, તે બ્રહ્મ છે, અને તત્વમસી એ તું છે. એ પાછું છાંદોગ્યમાં કીધું કે એ તું છે. તો બ્રહ્મ ક્યાંથી પ્રાપ્ત થાય? અહીંયાથી થાય, અહીંયાથી થાય. ગમે ત્યાં હાથ નાખો ને, પાણીમાં તમે ગમે હાથ નાખો એક સરખું જ લાગે કે નહીં? કાંઠેથી તમે હાથ નાખો તો ઠંડુ લાગે, વચ્ચે હાથ નાખો તો ઠંડુ લાગે, નીચે હાથ નાખો ઠંડુ જ લાગવાનું ને. અને શરબત ગમે ત્યાંથી પીવો મીઠું જ લાગે ને. એમ બ્રહ્મ ગમે ત્યાં તમે પ્રાપ્ત કરો ને, પ્રયત્ન કરો. રસ્તાઓ અલગ અલગ એટલા માટે છે. આ બધા આપણા જે સંપ્રદાયો, કોઈએ કાંઠેથી પીધું, કોઈએ મધ્યમાંથી પીધું, કોઈએ ડૂબકી મારીને પીધું, કોઈએ ખોબો ભરીને પીધું, કોઈએ ડોલ ભરીને પીધું. બસ વસ્તુ તો એકની એક જ છે. સમગ્રપણે દર્શન માત્ર વેદાંતનું છે. કે એ આખે આખું જુએ છે કે તમે અહીંથી પ્રાપ્ત કરો, આ સહેલું પડશે. બીજાને જાણવો અઘરો છે, મને જાણવો ને એ સૌથી સહેલો છે ને. હું તો મને જાણું કે નહીં એમ. હું તમને માનતા હોય કે આ બેન અમારા માં બહુ સજ્જન છે, બહુ ડાયા છે, બહુ ભલા છે. તમે જાણતા હો કે સ્વામીજી તો હા કેવા મહાન છે. પણ હું જાણું ને કે હું કેટલી વિશે હોમાં છું એમ. મને ખબર હોય ને કે અંદર કેટલા પ્રપંચ ચાલે છે. તો મારી જાતને જાણી લઉં, બ્રહ્મ જણાઈ ગયું. પણ જેવો હું મને જાણું છું એ ખોટી રીતે જાણું છું. કારણ કે હું આ શરીરને હું જાણું છું. શરીર સંઘાત એવો શબ્દ છે. સંઘાત એટલે સમૂહ. એટલે આ દેહ, દેહમાં રહેલી ઇન્દ્રિયો, દેહમાં રહેલા અંતઃકરણ, બહિષ્કરણ અને અંતઃકરણ. અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અંદરના સાધન, અને 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એ બહિષ્કરણ. એ બધી ઇન્દ્રિયો, અંતઃકરણ, 5 પ્રાણ અને આ દેહ, આ બધું જ મળીને જે જથ્થો ભેગો થાય એનું નામ સંઘાત. તો દેહાદી સંઘાતમાં મારી હું બુદ્ધિ છે એ ખોટી છે. એ દેહાદી સંઘાત હું નથી, એ મારો છે. અને મારું હોય હું હોય. આ રૂમાલ મારો છે તો આ રૂમાલ હું છું. આ પુસ્તક મારું છે તો આ પુસ્તક હું કહેવાય? મારું હોય હું ન હોય. એ રીતે તો એ હું કોણ, એ હું કેવો, એ જાણી લેવાથી સમગ્ર જણાઈ જશે. તદ બ્રહ્મ. એટલે આટલું જો જાણીએ ને તો શંકરાચાર્યજીનું મિશન પાર પડી જાય. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ પાર પડી જાય. પેલું બ્રહ્મ સત્ય જગન મિથ્યા એ પાર પડી જાય. જીવો બ્રહ્મૈવ ના પરહ. જીવ બ્રહ્મથી ભિન્ન નથી. તત્વમસી કીધું ને.
એટલે જે જીવ છે હું મારી જાતને હે જીવ મારી જાતને જેને હું જીવ માનું છું એ ખરેખર વાસ્તવમાં તે છે, ઈશ્વર છે, પરમાત્મા છે, બ્રહ્મ છે. આટલું જાણવા માટે હવે આટલું જાણી લઈએ તો શું થશે? કોઈ પણ જાતની સમસ્યાનું સમાધાન થઈ જશે. તમામ સમસ્યાઓનું સમાધાન આમાં જ્ઞાન પ્રાપ્ત જેથી થાય તેથી, અંતઃકરણ જેથી શુદ્ધ થાય તેથી. પણ અત્યારે આપણને એક ચાવી મળી ગઈ. તમે ખાસ નોંધી લેજો, હું ત્યાં ભાવનગરમાં કહું છું, આ જે 2 વાક્ય અત્યારે હું હમણાં બોલીશ એ 2 વાક્ય સવારે ઉઠી અને તરત પથારીમાં બેઠા બેઠા 10-12 વખત બોલવા, સાંજે સૂતી વખતે 10-12 વખત બોલવા. વારંવાર બોલીશું તો અંદર ઘૂંટાશે અને ધીમે ધીમે એનો અર્થ પણ પકડાશે. જો એમ કહ્યું ને કે આ સર્વ જેમાંથી બન્યું છે એ બ્રહ્મ છે એમ કીધું ને, સર્વ એટલે બધું. તો જે છે, જ્યાં છે, જેવું છે તે યોગ્ય છે. મારે તમે કહો એટલે માની લઈ. શું કામ યોગ્ય છે? કારણ કે બ્રહ્મ છે. બ્રહ્મ જ લીધેલો વેશ છે ને. જે છે એટલે સારું છે કે માઠું છે કે જે છે, જેવું છે, રૂપાળું છે કે કદરૂપું છે કે ગમે એવું છે, આમ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, જેવું છે, જ્યાં છે, જેવું છે, જે છે એ બ્રહ્મ છે. કારણ કે પરમાત્મા એ લીધેલો વેશ છે. ઈશ્વર જ પોતે આ રૂપે અભિવ્યક્ત થયો છે. તો એ અયોગ્ય કેવી રીતે હોય? હવે મારી સામે મને કોઈ માણસ ગમતો આવે કે અણગમતો આવે, મને સુખનું નિમિત્ત બને આપવા માટેનું કે દુઃખ આપવા માટેનું નિમિત્ત બને, તો મને ગમે તો નહીં. અહીંયા ખૂંચે ને, અહીંયા ખટકો લાગે ત્યારે આ વિચારવું કે જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે ઈશ્વર છે અને ઈશ્વર અયોગ્ય હોય નહીં. એણે મને દુઃખ આપ્યું એ તો નિમિત્ત બન્યો છે. આ તો મારા કર્મનું ફળ છે. એ નહીં તો કોઈક બીજો નિમિત્ત બને. આજે મારે અપમાનિત થવાનું મારા કર્મના ફળ તરીકે હતું, સમજી લો. તો કોઈ કે મને ધક્કો મારીને અપમાનિત કર્યો. હવે એ ન હોત તેની જગ્યાએ કોઈક બીજું હોત. ગમે એ ધક્કો લાગત, ગમે ત્યાંથી લાગત, કાંઈ ન લાગ્યો છેલ્લી વાગે ઠેસ લાગત. ઠેસ લાગે તો અપમાન ન લાગે, પણ ધક્કો લાગે તો અપમાન. તું મને ધક્કો મારે છે, ભલા મારે જાણે હું કોણ છું એમ. કોઈ ગાળ દે, અપમાન કરે, અપમાનવાચક શબ્દો કહે, હાલી નીકળ્યા છો આવા નવા, તો આપણને કેવું લાગે? તો આપણને એમ થાય કે આ માણસ બરોબર નથી. પણ એ બરોબર જ છે. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે પરમાત્માએ લીધેલો વેશ છે. અયોગ્ય ન હોય એનું જે વર્તન છે એ પણ યોગ્ય છે. એટલે એના માટે બીજું વાક્ય, જે થાય છે, જ્યાં થાય છે, જેવું થાય છે એ કલ્યાણકારી છે. પણ કોઈ ગાળ દે એમાં કેવું કલ્યાણ હોય? એમાં ક્યાંથી કલ્યાણ હોય? જો પરમાત્માએ વેશ લીધેલો હોય અને એ કોઈ આમ કરતું હોય તો જે થાય ઈશ્વરની ઈચ્છા છે ને. ઈશ્વરની ઈચ્છા કે ઈશ્વરની યોજના. અમારા સ્વામી જેવું કહે, આપણો ભગવાન જે છે ને એને કલ્યાણ સિવાય બીજું કંઈ કરતાં આવડતું જ નથી. આવો ઠોઠ નિશાળીઓ છે. એને કલ્યાણ સિવાય કંઈ કરતાં આવડતું નથી. તો એ જે કરશે એ કલ્યાણ જ હશે કે નહીં હોય? પણ આણે મને ગાળ દીધી, એમાંય કલ્યાણ છે. કેવી રીતે કલ્યાણ છે અત્યારે નથી સમજાતું. મારું અંતઃકરણ મેલું છે, એટલે જ્યારે શુદ્ધ થશે ને ત્યારે સમજાશે. એને ગાળ દીધી એટલે મારા અહંકારને ઠેસ લાગી. અહંકાર હલબલે, હલબલે તો થોડો ઓગળે ને, થોડો ખરે. બે કાંકરી એમાંથી ખરે. થોડોક દ્રઢ હતો એ જરા ઢીલો પડે. હું કોણ એવું માનતો તેને બદલે ખબર પડી ગઈ, આ માણસ એ મને તો જેમ તેમ કહી જાય છે. હવે હું ક્યાં રહ્યું એમાં? એટલે મારા અહંકારને ઓગાળવા માટે ભગવાને આ એક ભાગવતની અંદર એ ભગવાને કીધું છે અને ઘણી જગ્યાએ આ પુરાણમાં આવે છે કે હું જેનું કલ્યાણ કરવા ઈચ્છું ને એનું બધું પહેલાં લઈ લઉં, એનું છીનવી લઉં. પહેલાં ધન અને સંપત્તિ છીનવી લઉં, પછી સગા સંબંધી છીનવી લઉં, પછી હાવ એકલો રહે ને ત્યારે મને યાદ કરે, પછી એનું કલ્યાણ થાય. તો ભગવાન જે કરે ને એ કલ્યાણ માટે જ કરે છે. મારા જીવનમાં જે કાંઈ આવે છે એ કલ્યાણ માટે જ આવે છે. પણ સ્વામીજી આ દુઃખના દાડા આવી પડ્યા, આમાં ક્યાં કલ્યાણ છે? એમાંય કલ્યાણ છે. મને મારી જાતનો પરિચય થશે, મને ઓળખવાનો મોકો મળશે, મારા કર્મો ધોવાશે. કર્મોના ફળ એટલે શું છે? દુઃખ અને સુખ એ બે કર્મોના ફળ છે, બરાબર? એ આપણે લોન લીધેલી છે, એનો હપ્તો ભરીએ તો ગમે, પૈસા ભરવા ગમે. એ પાપ કરવાનું ફળ છે. એક દુઃખ આવ્યું તો સમજી લેવાનું કે હપ્તો ભરાઈ ગયો, હવે એટલા ઓછા થઈ ગયા. અને સુખ આવ્યું તો સમજી લેવાનું કે આપણું બેલેન્સ જે હતું ને એમાંથી એટલા ઉપાડી લીધા આપણે, એટલી મૂડી ઓછી થઈ. એટલે સુખ ખરેખર આપણા માટે સારું નથી, દુઃખ સારું છે. પણ સારું નઠારું એવું આપણે વિવેક એમાંથી છોડી દઈએ. સારું નથી, નઠારું જે છે તે છે,
બસ ઈશ્વરની કૃપા છે, જે આવે છે એમાં ઈશ્વરની કૃપા છે, જે છે જ્યાં છે જેવું છે યોગ્ય છે, કારણ કે ઈશ્વરે લીધેલો વેશ છે, જે થાય છે જ્યાં થાય છે જેવું થાય છે યોગ્ય છે, કારણ કે ઈશ્વરની યોજના છે, અને ઈશ્વરની યોજના હંમેશા કલ્યાણકારક હોય. આટલું જો જીવનમાં ઉતરી જાય તો કોઈ સમસ્યા રહે, એક પણ સમસ્યા ન રહે, કોઈની સાથે કાંઈ વાંધો જ ન રહે. ગમે તે વસ્તુ, આ શરીર સાથે મને 1000 વાંધા છે કે અરે યાર આ એક મારી એક આ બહુ મને તકલીફ છે, હાલતા મને માથું ચડી જાય, આ જો આ બધા કેવા મોજ કરે છે, અને મારે આ એક આ ટકલું કોઈ દી શાંત થતું જ નથી. સંતોષ જે છે બરાબર છે, એમાં કલ્યાણ છે. એટલે આ કલ્યાણની વસ્તુ જો મારે શીખવી હોય તો આપણા શાસ્ત્રએ કીધું ને કે ઈશ્વરે સર્વ વેશ લીધેલો છે, એમાંથી આ તારાવવું પડે. આ બધી માસ્ટર કી છે, જીવન જીવવા માટેની આ બધી માસ્ટર કી છે, સુખી થવા માટેની. આપણે સાધન પંચક સુખી થવા માટે કેમ સુખી થવું એટલા માટે ભણીએ છીએ, પછી આમાં કાંઈ આડોવડું જતું નથી. આ મુખ્ય વસ્તુ જ આ છે. અને આ બધી જ વસ્તુ મને સમજણ, સલામતી અને સુખ પ્રાપ્તિ માટેના ઉપાયો છે આ બધા. એમ તો કહે છે કે આ સમજવા અને આને અનુસરવા માટે શાસ્ત્રના સારરૂપ ઉપદેશના સારરૂપ આ 5 શ્લોકની અંદર સાધન પંચક આપણને શંકરાચાર્યજી મહારાજે અહીંયા આપેલું છે. એનો આપણે હવે અભ્યાસ કરીશું. પહેલો શ્લોક છે એ હું બોલાવું છું, તમે બોલજો, પછી કાલથી આપણે બધા હારે બોલશું આ શ્લોક, બરાબર? વેદો નિત્યમધીયતામ તદુદિતમ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ તેને શસ્ય વિધીયતામ અપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌઘઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છા વ્યવસાયિતામ નિજગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ તેને શસ્ય વિધીયતામ અપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌઘઃ પરિધૂયતામ ભવસુખે